પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. બીડામાં શું આવશે? તાજા કલમ. હા, તે બધું આવશે. તમારી ટેક્સ્ટબુકમાં સિમ્પલી તમને કહું, તમારી ટેક્સ્ટબુકમાં જેવી રીતે લખેલો છે ને આખો નમૂનો બેઠે બેઠો છાપી મારવાનો. પછી હવે આ બધાને જે છે થોડાક સમજાવી દેવાના. બરાબર. હમણાં એસએ2 ની એક્ઝામ જે છે મારી સ્કૂલમાં ગઈ. બરાબર. એસએ2 ની એક્ઝામમાં 5 માર્કમાં મેં અનૌપચારિક પત્રો પૂછ્યા હતા. ઓપ્શનમાં હતું કાં તો 2 પત્ર લખો, કાં તો એક આ ક્વેશ્ચન લખો કે અનૌપચારિક પત્રને વિસ્તારથી સમજાવો. બરાબર. એટલે બની શકે એમ, કાંઈ નક્કી ન કહેવાય. જો પૂછે તો આવી રીતે તૈયારી રાખજો, ન પૂછે તો પત્રનું તો અત્યારે કરાવું છું. તો સારા નમૂના એમ ન પૂછે, પણ ખાલી એમ પૂછે કે પ્રસંગોપાત પત્ર વિશે જણાવો, એમ નમૂનો ન પૂછે તો એકવાર પૂછી લેજે ભાઈ તું. બરાબર. આપણે પછી ખોટા વેમમાં હું લેવા રહીએ. ચલો ભાઈ, હવે અત્યારે લાઈવ આવી ગયા બધા? ઓકે, હાલો. હવે કાઢો રફ એન્ડ બુક કે રફ નોટ કે જે બુક હોય તમારી. બરાબર. ઓનલાઈન તે ઓફલાઈન તે. બરાબર. આજે જે છે એ તમારા રોકડા 5 માર્ક કેમ આવે એ હું તમને સમજાવવાનો છું. બરાબર. ચાલો. પૂછપરછના પત્રો અને તેના જવાબ એટલે પ્રતિ ઉત્તરના પત્રો. બરાબર. હવે ધ્યાન રાખો, એક્ઝામમાં ગેરંટીડ થી 5 માર્કનો કાં તો એક પૂછપરછનો પત્ર છે, કાં તો એનો પ્રતિ ઉત્તર વાળો જે છે પત્ર અત્યારથી કહી દો તમારી એક્ઝામમાં બેઠો પૂછેલો છે ને પૂછેલો છે. ઘણા બધા સ્ટુડન્ટને જે છે એ બહુ ક્વેશ્ચન થાય છે કે સાહેબ પત્ર લખવો છે, 5 માંથી 5 લેવા છે, પણ તોય તે માર્ક કપાઈ જાય છે. તો અત્યારે હું તમને જે લોકોને ફોર્મેટ લખાવું છું એ ફોર્મેટ લખી નાખો. એ ફોર્મેટમાં અમુક જગ્યા હું ખાલી મુકાવીશ. એ ખાલી જગ્યામાં શું લખવાનું? તો જે તમને પત્ર આપ્યો એને અકોર્ડિંગ જે કાંઈ પણ બાબત હોય એ લખવાની થાય, બાકી કાંઈ લખવાનું થશે નહીં. બરાબર. તો શરૂ કરીએ. ચાલો. સૌ પ્રથમ આપણે જ્યારે પત્ર લખતા હોઈએ તો સૌથી પહેલા આપણે શું લખીએ છીએ? શું લખીએ છીએ આપણે? સરનામું આવે છે. બરાબર. સરનામા પછી શું આવે છે? તારીખ. તારીખ પછી શું આવે? ફોન નંબર છે, પછી વેબસાઇટ છે, બીજું ઈમેલ છે. આપણે લખીએ છીએ. રાઈટ. બરાબર. એની પછીનો એક પેરેગ્રાફ છોડીને આપણે શું લખીએ છીએ? બીજું સરનામું. આ સરનામું કોનું? પત્ર જેને મોકલવાનો છે એનું. પત્ર જેને મોકલવાનો હોય, હા, પત્ર જેને મોકલવાનો હોય તેનું સરનામું. આ સરનામું લખાઈ જાય પછી આપણે શું લખીએ છીએ? વિષય. વિષય પછી આપણે શું લખીએ છીએ? સંબોધન. અને સંબોધન પછી આપણે પત્ર લખવાનું સ્ટાર્ટ કરીએ છીએ. એટલું સમજાણું? બરાબર. આ લખો. આપણે શું કીધું છે? પેલું આપણે શું કીધું? સરનામું. સરનામું અહીંયા કોનું આવશે? પહેલા આપણું સરનામું, એઝ અ વ્યાપારી પેઢી તરીકેનું સરનામું. તો વ્યાપારી પેઢી તરીકેનું સરનામું હંમેશા આપણે ક્યાં લખીએ છીએ? અહીંયા ઉપર વચ્ચેના ભાગમાં લખીએ છીએ. અહીંયા શું આવશે? તમારું સરનામું આવશે. હવે ઘણા લોકો સરનામામાં, મેં આની પહેલા કીધું હતું કે તમને પિનકોડ નો યાદ હોય ને, તમને પિનકોડ યાદ ન હોય તો પિનકોડ નહીં લખવાનો. મેં તમને કીધું છે. બરાબર. પિનકોડ યાદ ન હોય તો નહીં લખવાનો. બોર્ડ એક્ઝામમાં તો ક્લિયરલી કીધું પિનકોડ યાદ ન હોય નહીં લખવાનો. તમારી સ્કૂલમાં સાહેબને પૂછી લેવાનું કે સાહેબ પિનકોડ અમે અમારી રીતે લખીએ તો હાલશે કે સાચો જ લખવો પડે? એકવાર પૂછી લેવાનું, જો તમારા સાહેબ કે મેડમ એમ કહેતા હોય તો. હા, બરાબર. એટલે પૂછી લેવું એમ. ખોટો લખીએ તો હાલશે ને? તો પૂછી લેવાનું. સરનામામાં આની પહેલા મેં કીધું, હમણાં જ મેં સમજાવ્યું એમ, સરનામું તમારે આખું લખવાનું રહે. એટલે પહેલા શું આવે?
તમારો આની પહેલા તે SPCC માં પત્રનો દેખાવ અથવા તો પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતોનું આખું એક ચેપ્ટર આવે છે. એમાં સરનામું, સરનામું એટલે આ આપણું શીર્ષક કહેવાય. આપણું શું કહેવાશે? શીર્ષક કહેવાય. શીર્ષક કઈ રીતે લખાય, એમાં કઈ બાબત ધ્યાન રાખવી જોઈએ, ટેક્સ્ટ બુકમાં એકવાર ચેક કરી લેજો. આડું અવળું ન લખતા. હમણાં મારે એક પેપર ચેક કરવાનો થયો તો એ પેપરમાં બારડોલી લખેલું હતું. એડ્રેસ એનું હતું, બારડોલી નું હતું. હવે ઈ સ્ટુડન્ટ્સે એવું કર્યું, અહીંયા નામ લખ્યું, પેઢીનું નામ, દાખલા તરીકે XYZ લિમિટેડ લખ્યું, બરાબર. હવે એડ્રેસ લખવાનો આવે ને નીચે, એને ખાલી લખી નાખ્યું બારડોલી, બસ, બીજું કઈ એડ્રેસ જ નહીં. તો આનો માર્ક ન મળે, આનો અડધો માર્ક કપાઈ જાય. સમજાય કે ન સમજાય? તમારે સ્પેસિફિક સારી રીતે જે છે શું લખવું પડે? પ્રોપર એડ્રેસ લખવું પડે, બરાબર. તો જ તે જે છે તમને માર્ક મળે આમાં, બરાબર. એ કઈ રીતે છે શીર્ષક તમે તમારી રીતે ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. ચલો બીજું શું કીધું છે? તારીખ. માની લો કે અહીંયા સુધી તમે એડ્રેસ લખ્યું, પછીથી એક લાઈન છોડીને તમારે શું લખવાની આવશે? શું લખવાની આવશે અહીંયા? તારીખ. અને તારીખ હંમેશા કઈ રીતે લખાય? બરાબર. માની લો આજ કેટલી તારીખ થઈ? 29 તારીખ થઈ ને? તો લખવાનું 29મી જાન્યુઆરી 2026. આવી રીતે જ લખવાનો થાય. આવી રીતે જ તમારે તારીખ લખવાની થાય છે, બીજી કોઈ રીતે નહીં. જાન્યુઆરી હોય તો ખાલી જાન્યુ લખી નાખો તોય નહીં હાલે. ફેબ્રુઆરી હોય તો ફેબ્રુ લખી નાખો તોય નહીં હાલે. તમારે આખી તારીખ લખવી પડશે. અડધો માર્ક અહીંયા કટ થઈ જાય તમારો. એટલે તારીખ આખી લખવાની 29મી જાન્યુઆરી 2026. આવી રીતે આખી તમારે તારીખ લખવાની રહેશે. તારીખ લખે છે પછી શું કીધું છે આપણે? ફોન નંબર, વેબસાઇટ ઓર ઈમેલ એડ્રેસ. મેં તમને લોકોને કીધેલું છે આ ત્રણમાંથી કોઈ પણ કેટલા લખવાના? કોઈ પણ બે લખવાના થાય. હવે ઘણા મિસ્ટેક એવી કરે છે કે ક્યાં લખવાના? ઘણા આજે એક લાઈન છોડી હોય ને ત્યાં લખી નાખે. જ્યાં તારીખ લખી છે એની સામે જ લખી નાખવાનું. શું લખી નાખવાનું? ફોન નંબર અથવા તો ઈમેલ, એની સામે જ લખવાની. એ નહીં, લાઈનમાં જો ત્યાંથી કીધું છે તારીખની સામે ફોન નંબર અને ઈમેલ એડ્રેસ નીચે જે છે તમારે લખી રાખવાનું રહેશે. હાલો, આટલું લખાઈ ગયું. પછી આપણે શું લખવાનું છે? પત્ર જેને મોકલવાનું હોય એનું સરનામું અહીંયા લખાઈ ગયું, બરાબર. આ લાઈન આટલી કમ્પ્લીટ થઈ. એક લાઈન છોડીને આપણે અહીંયા શું લખશું? જેને આપણે પત્ર મોકલવાનો છે એનું સરનામું, બરાબર. હવે એ પેઢી હોય જેમ આપણે આપણું સરનામું લખીએ છીએ એમ એનું સરનામું અહીંયા લખવાનું. અને હજી એક વાર કહી દો, બધી વસ્તુ જે છે તમારી આમ તમે જોવા જાવ તો તમારી ડાબી સાઈડ, ડાબી લાઈનને અડીને જ લખવાનું. દાખલા તરીકે હું લખતો હોઉં XYZ લિમિટેડ, બરાબર, પ્લોટ નંબર 35, બરાબર, રૂવા રોડ, આનંદનગર, ભાવનગર. આમ હું લખતો હોઉં, આ તમે ટૂંકમાં જાવ તમારે લખવાનું આખું આનંદનગર, ભાવનગર એમ. પણ જો બધી બાબત ક્યાં અડેલી છે? એ ડાબી લાઈનને અડેલી છે, બરાબર. આવી રીતે સેન્ટરમાં નથી લખવાનું. સમજાણું કે ન સમજાણું? બરાબર. પછી શું આવશે? વિષય. આ સરનામું લખાઈ ગયું, એની એક લાઈન છોડીને શું લખવાનું અહીંયા? વિષય. શેના રિલેટેડ પત્ર છે? તો પૂછપરછ અંગેનો પત્ર છે. માલસામાની પૂછપરછ અંગે, માલસામાની પૂછપરછ માટે અથવા તો એના જવાબ માટે એ તમારે અહીંયા લખવાનો આવે. વિષય લખાય છે એટલે શું કરવાનું અહીંયા? સંબોધન. સંબોધન શું આવશે અહીંયા? સંબોધનમાં શું આવે? માનનીય શ્રી, બરાબર. એવા જે છે બધા સંબોધન આવે. માનનીય શ્રી લખાઈ નાખો એટલે એક લાઈન છોડી દેવાની. એક લાઈન છોડીને અહીંયાથી હું તમારે લખવાનું શરૂ કરવાનું છે? પત્ર લખવાનું સ્ટાર્ટ કરવાનું, બરાબર. બહુ સારું જ છે બધું. 3 ફકરા હોય. કેટલા ફકરા હોય? 3 ફકરા. પ્રથમ ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો, બરાબર. આવા 3 ફકરા હોય. 3 ફકરા લખાઈ જાય એટલે પછી શું લખવાનું આપણે? આભાર, અથવા તો આપણા પત્રની, આપણા જવાબની રાહ રહેશે. અહીંયા આપણે શું કરીએ છીએ? સમાપન. સમાપનમાં શું લખીએ? આપનો વિશ્વાસુ, સિગ્નેચર, અને સિગ્નેચરમાં કોનું નામ લખેલું છે ઈ.
હોદ્દો આવી શકે. હોદ્દો લખવો હોય તો હોદ્દો લખી શકો માલિક કરીને, બરાબર, કરી શકાય. 12માં ફરજિયાત રહેશે, 12માં હોદ્દો ફરજિયાત રહેશે. હા એટલે એમાં આ 12માની પેટર્ન જ છે, બરાબર. એટલે હોદ્દો લખવો ફરજિયાત. જો તમને કીધું હોય તો તમે લખજો, હોદ્દો લખ્યો. અત્યારથી ઓલું કરશો તો થોડુંક આવશે. હવે પૂછપરછના પત્રોમાં જો આટલી વસ્તુ મેં તમને સમજાવી દીધી, મેં તમને 3 વસ્તુ નથી સમજાવી. પ્રથમ ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો. હવે એમાં જ જાદુ થશે, બરાબર. હવે ઈ કેમ લખવાનું, હું જે લખું છું એ લખતા જાઓ. હાલો મારી યાર. પ્રથમ ફકરામાં હંમેશા આવી રીતે લખજો. પ્રથમ ફકરામાં શું લખવાનું હોય હંમેશા, તો જો એસપીસીસી લાવ્યો. એસપીસીસી માં પૂછપરછના પત્ર જ્યારે તમે કાઢો ને, પૂછપરછના પત્રમાં જેનો પ્રથમ ફકરો હોય ને એમાં જોઈ દો તમે લોકો, તમે જોવ એમાં એટલે કીધું છે. પૂછપરછના પત્રમાં પેલો જેનો પેરેગ્રાફ હોય ને એ પેલા પેરેગ્રાફમાં પેલા શું લખેલું છે, પેઢીની પ્રાથમિક માહિતી. એ પેઢીની પ્રાથમિક માહિતી શું હશે કે અમે છેલ્લા 10 વર્ષથી કે 5 વર્ષથી ઉપર દર્શાવેલ સરનામે XYZ વસ્તુનો બિઝનેસ કરીએ છીએ, ધંધો કરીએ છીએ, વેપાર કરીએ છીએ, એવું લખેલું હોય. આ ફરજિયાત લખવાનું. આ કેવું લખવાનું? ફરજિયાત લખવાનું, બરાબર. આટલું લખાઈ જાય. હવે પત્ર આપણે શેનો લખ્યો છે, ઉપર જ મેં કીધું શેનો પત્ર લખ્યો છે, પૂછપરછનો. તો પૂછપરછ શેના આધારે કરીએ છીએ આપણે, તો ક્યાંક તો એક આપણે જોયું હશે ને જાહેરાત, તો લખવાનું એમ પછી લખવાનું આવે કે આપના દ્વારા ન્યૂઝપેપરમાં આપેલી જાહેરાતને જોઈને અમે પત્ર લખવા માટે પ્રેરિત થયા છીએ, અથવા તો એના આધારે અમે પત્ર લખવા માટે પ્રેરાયા છીએ, બરાબર. એમ લખી શકો. અથવા તો ટીવી પર આપની જાહેરાત જોયેલ, જેના આધારે આપના દ્વારા ઉત્પાદિત થયેલ અલગ અલગ વસ્તુઓ માટે અમે પૂછપરછ કરવા માંગીએ છીએ. આમે તમે લખી શકો. પ્રથમ ફકરામાં આની સિવાય કાંઈ લખવાનું નહીં. આ 2 વસ્તુ જ લખવાની. પહેલી વસ્તુ શું? પેઢીની પ્રાથમિક માહિતી. એસપીસીસી ની ટેક્સ્ટ બુક સાથે કાઢીને જોતા જશો એટલે ખ્યાલ આવતો જશે, બરાબર. આ 2 વસ્તુમાંથી એકે વસ્તુ રહી ગઈ, માર્ક નહીં મળે, બરાબર. એટલે મહેરબાની કરીને પ્રથમ ફકરામાં આ 2 વસ્તુ જોવી જોઈએ. પહેલી વસ્તુ પેઢીની પ્રાથમિક માહિતી, અને પત્ર શેના આધારે લખાયો છે, તો ભાઈ જાહેરાતમાં જોઈ છે, ન્યૂઝપેપરમાં જાહેરાત જોઈ, ટીવીમાં જાહેરાત જોઈ, એના દ્વારા પત્ર લખાણો છે, એ તમારે લખવાનું થાય છે. આ વાત હતી કયા ફકરાની? પ્રથમ ફકરાની. હવે આપણે કયો ફકરો આવે છે? મધ્ય ફકરો. હવે મધ્ય ફકરામાં શું જણાવવાનું લખો મારી યાર.
પહેલો જ પોઈન્ટ, તમે કઈ વસ્તુ ખરીદવા માંગો છો તે કયા સ્વરૂપે જણાવવાનું? કોષ્ટક સ્વરૂપે જણાવવાનું. હવે જ્યારે તમે કોષ્ટક લખતા હો ત્યારે પ્રથમ ફકરામાં કહી દેવાનું અમે નીચે દર્શાવેલ માહિતી માટે નીચે દર્શાવેલ વિવિધ પ્રકારની આઇટમ્સ અથવા તો વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ માટે પૂછપરછ કરવા માંગીએ છીએ. નીચે દર્શાવેલ માહિતી એટલે તમારો મધ્ય ફકરામાં આવશે. બરાબર? હા, કોષ્ટક નો હોય તો એ સ્વરૂપે તમે પેજ નંબર બોલો તો બેટા. જો કોષ્ટક સ્વરૂપે ન દેખાડવું હોય તો પેજ નંબર 33 નો જે નમૂનો છે એના આધારે તમે વસ્તુ દેખાડી શકો છો. પણ મારું એવું માનવું છે કે કોષ્ટક સ્વરૂપે દેખાડો ને તો તમારો પેપર થોડોક વધારે હાઇલાઇટ થાય, થોડોક પેપર તમારો થોડોક વધારે સારો દેખાય. બરાબર? કોષ્ટક સ્વરૂપે રાખો તો વધારે સારું. બરાબર? તેની વિશેષતા અંગે માહિતી માંગો. ભાઈ તમારી પાસે XYZ વસ્તુનું ઉત્પાદન થાય છે, નો ડાઉટ. બરાબર? પણ એમાં તમે કઈ કઈ ફેસિલિટી આપો છો? બરાબર? તમારી પાસે જે પ્રોડક્ટ છે એની વિશેષતા શું છે? બરાબર? ઈ તમારે દેખાડવું પડે. પણ આ ક્યારે? જો કોષ્ટક સ્વરૂપે હોય ત્યારે આ દેખાડવાનું ન હોય, કારણ કે કોષ્ટક સ્વરૂપે આપણે બધું દેખાડી દઈએ. બધી વસ્તુ કહી જ દઈએ છીએ કે આ વસ્તુ આ ક્વોન્ટિટીમાં, આ ક્વોલિટીમાં, આ નંબરની. સૂચિપત્રકનો નંબર લખીએ છીએ ને આપણે. બરાબર? તો એ આપણે કહી દઈએ છીએ. એટલે મહેરબાની કરીને જ્યારે આવી રીતે કોષ્ટક સ્વરૂપે ન લખતા હો ત્યારે આ વસ્તુ લખવાની થાય કે તેની વિશેષતા અંગે આપણે માહિતી માંગવાની. બરાબર? ફરજિયાત લખવાનું આવશે તે. ફરજિયાતપણે આ લખવાનું તે કે સૂચિપત્રક અથવા તો ભાવપત્રક મોકલવા વિનંતી. બરાબર? બીજું, જે મોસ્ટ ઓફ છોકરાઓ નથી લખતા પત્રમાં, બરાબર, જે લખવું જ જોઈએ, ફરજિયાતપણે લખવું જોઈએ, મોસ્ટ ઓફ છોકરાઓ નથી લખતા, જેના કારણે એ લોકોને પત્રમાં પૂરા માર્ક નથી આવતા, ખાસ કરીને પૂછપરછ અંગેના પત્રોમાં. તો એ આ વસ્તુ છે. બરાબર? કે વેચાણની શરતો, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, બરાબર, અથવા તો માલ વહનની સુવિધા કહી શકો આને તમે, નાણાંની ચુકવણી અંગેની માહિતી, બરાબર, આ વસ્તુ તમારે લખવી પડે. હવે અહીંયા સમજી લો આ કેમ લખવાની. અહીંયા તમારો મધ્ય ફકરો થઈ જાય પૂરો. યસ, આ અહીંયા તમારો મધ્ય ફકરો પૂરો. હવે આમાં મેં આ વસ્તુ લખાઈ, વેચાણની શરતો. હવે વેચાણની શરતોમાં આ વસ્તુ આવે. હવે એમાં તમે પોતે લખી શકો કે અમને આ માલ સામાન આ તારીખમાં આ ટ્રાન્સપોર્ટેશન થ્રુ, રોડ થ્રુ, રેલવે થ્રુ અથવા તો શિપ થ્રુ અમને મળવો જોઈએ. બરાબર? હવે આવી રીતે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કરવાનો હોય તો એનો ખર્ચ કોને ભોગવવાનો રહેશે તે પણ અમને જણાવવું. તેની સાથે નાણાંની ચુકવણી કેવી રીતે કરવાની રહેશે? ડ્રાફ્ટ દ્વારા, બરાબર, ઓનલાઈન પેમેન્ટ દ્વારા, આંગડિયા દ્વારા, રોકડ, કઈ રીતે તમારે પેમેન્ટ કરવાની રહેશે તે અંગે પણ અમને માહિતી આપવી. આટલું લખાય તો તમારો મધ્ય ફકર પૂરો થશે. બરાબર? એક 3 માર્કનો ક્વેશ્ચન આવી શકે તમારા ઓલામાં પેપરમાં કે વાણિજ્યિક પત્રમાં મધ્ય ફકરો એ પત્રના હાર્દ સમાન છે. આ વિધાન સમજાવો. 3 માર્કમાં આવશે. અત્યારથી કીધું શું લેવા? કારણ કે તમે જો આખા પત્રની જે મેઇન માહિતી છે એ બધી એમાં લખેલી છે, મધ્ય ફકરામાં લખેલી છે. એટલે મધ્ય ફકરો જે છે એ વાણિજ્યિક પત્રના મુખ્ય હાર્દ સ્વરૂપે જે છે એ ઓળખવામાં આવે છે. આટલું તમારે યાદ રાખવાનું છે. મધ્ય ફકરો ક્લિયર. અને હવે કયો ફકરો આવશે છેલ્લો? અંતિમ ફકરો.
બરાબર. હવે કયો ફકરો આવશે? અંતિમ ફકરો. હવે એમાં લખી નાખો. આ નો લખતા હું ભરી દઉં. અંતિમ ફકરો છે ને, હું જે લગાવું ને બેઠો છાપી દેજો. અંતિમ ફકરો પૂછપરછના ઓલામાં હું જે લગાવું એ બેઠો છાપી દેજો. લખી નાખો મારી આગળ. આ બેઠું લખવાનું. પૂછપરછના પત્રમાં છેલ્લી લાઈન બેઠી લખવાની. અંતિમ ફકરો જે આપણે કહીએ છીએ, આ અંતિમ ફકરો બેઠો લખવાનો રહેશે. બરાબર. આ લખાઈ જાય એટલે નીચે આપણે શું લખીએ છીએ અહીંયા? આપનો વિશ્વાસુ સિગ્નેચર જવા દેવાનું. 5 માંથી 5. પણ કયો? આજે આ પૂછપરછ અંગેના જ પત્રનું આપણે કીધું છે. હા, લખી નાખો, લખી નાખો. બેટા હા, એ સાઈડ જ હોય. મેં આ સાઈડ લખ્યું, આમ સાઈડ જ છે. ભાઈ આપનો વિશ્વાસુ જે છે અહીંયા જાવ છો જમણી બાજુ. આપનો વિશ્વાસુ સિગ્નેચર પછી જવા દો. બિડાણ તો આપણે ક્યાં કઈ જોડ્યું? બિડાણ પૂછપરછમાં આવશે, અલા પ્રત્યુત્તરમાં આવશે. બિડાણ એમાં આવશે કારણ કે એ શું આપશે આપણે? ક્યાં ગયું? સૂચિપત્ર કે ભાવપત્ર કંઈક તો મોકલશે ને એમ. એક બીજો એક હમણાં મારી પાસે પેપર એક ચેક કરવા માટે આવ્યા હતા ને, એક પેપર મેં એવો જોયો હતો કે ભાઈ એમાં ક્લિયરલી લખેલું છે કે આ પૂછપરછ અંગેનો પ્રત્યુત્તર આપતો પત્ર લખો. તો એને પૂછપરછનો પત્ર લખી નાખ્યો. બરાબર. એટલે પત્ર લખતી વખતે એમાં ધ્યાન રાખવાનું. પ્રત્યુત્તર કહે છે તો પ્રત્યુત્તર, પૂછપરછ કહે તો પૂછપરછ. વધારે દોઢું નહીં થવાનું એમાં. બરાબર. હવે આમાં પ્રથમ પેરેગ્રાફ હું જેમ લખાવું એમ બેઠો લખવાનું. બરાબર. હાલ તો વધારે સારું થાય. લખવામાં તો ખાલી જગ્યા જ છે, પચશે ફટાફટ. લખો. પ્રથમ ઓલું રાખો. આવી રીતે જ લખવાનું થશે ભાઈ. બધું ઓનલાઈન બધી ખબર પડે ને ભાઈ. લખવા મળો. ચાલો, મારે હજી બીજી વસ્તુ લખવાની, આપણે ટાઈમ નથી. પ્રથમ
ફકરો એમ લખો પહેલા, ઉપર હમણાં લખાયું ને એવી રીતે. પ્રથમ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ફકરો લખો એમાં આપનો આપનો હવે એક ખાલી જગ્યા મૂકી દો આવી રીતે. આમ હા, અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? અહીંયા લખી નાખો. શું આવશે અહીંયા? તારીખ. આપનો XYZ તારીખનો અમને પત્ર મળ્યો આવશે ને, તો લખી નાખો આપનો ખાલી જગ્યા, અહીંયા તારીખ લખવાની, નો નો પાછી ખાલી જગ્યા એક મૂકવાની. અહીંયા શું લખવાની? વસ્તુનું નામ. કઈ વસ્તુ અંગે પૂછપરછ કરી છે તે વસ્તુ નામ લખવાના. બરાબર? અંગે પૂછપરછ કરતો પત્ર મળ્યો. પૂછપરછ કરતો પત્ર મળ્યો. અમારી વસ્તુમાં સ્લેશ કરીને લખી શકો પ્રોડક્ટ્સમાં, સ્લેશ કરીને લખી શકો ઉત્પાદિત થતી વસ્તુઓમાં, તમને જે ત્રણમાંથી યોગ્ય લાગે એ. ઉત્પાદિત થયેલ વસ્તુઓમાં રસ દાખવા બદલ આભાર. જો હવે આવશે આભાર. હવે આવશે મધ્ય પેરેગ્રાફ એટલે મધ્ય ફકરો. હવે લખો. હવે એમાં છે ને ઓલા કરતા થોડુંક અલગ છે. હવે એમાં છે ને તમારે કન્ડિશન લખવાની છે. લખો હું જે લખાવું મધ્ય ફકરામાં. જો કોષ્ટક સ્વરૂપે પૂછપરછ કરી હોય, જો કોષ્ટક સ્વરૂપે પૂછપરછ કરી હોય તો કોષ્ટક સ્વરૂપે ભાવ દર્શાવવો. બરોબર? હવે આ કઈ છે તો તમે SPCC કાઢશો. એમાં કોષ્ટક તરીકે પૂછપરછ કરીએ છે ને, તો પૂછપરછ તો એ જેને જવાબ આપ્યો હશે ને એ જવાબ એ કોષ્ટકમાં જ આપ્યો હશે ભાવનો. બરોબર? હવે અથવા તો જો તમારે કોષ્ટક સ્વરૂપે નથી લખવું, દાખલા તરીકે તમારે કોષ્ટક સ્વરૂપે લખવું છે નહીં, તો તમે કઈ રીતે લખી શકો? તો તમારે લખવાનું, લખો હું જે લખાવું. હવે હું જે કહું એ બેઠું લખી નાખવાનું. લખો આપના દ્વારા કરવામાં આવેલ વિવિધ વસ્તુઓ અંગેની માહિતી તથા ભાવ દર્શાવતું સૂચિપત્ર અને ભાવપત્ર આ પત્ર સાથે બીડેલ છે. આ તમારે લખવાનું. હવે જો આટલું તો બેઠું આવશે જ. હવે જો આમાં એને હું પૂછી હતી કેન યુ,
ક્લિયર નથી કર્યું મેં. આ તો ક્લિયર નું ક્લિયર. તમે લોકો મધ્ય ફકરો જો જોયો હશે ને તો મેં એમાં લખાયું છે શરતો, ટ્રાન્સપોર્ટેશન, નાણાંની ચૂકવણી. તો હવે આ જવાબ આપે છે તો એ જવાબ દેશે ને, બરાબર. તો નાણાંની ચૂકવણી ડ્રાફ્ટ દ્વારા કરવાની રહેશે. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અમે ભોગવીશું કે તમે ભોગવશો ઈ લખવાનું, બરાબર. એટલે લખી નાખું હું જે લખાવું ઈ લખો. એમાં હું જે લખાવું ઈ લખો. વિવિધ શરતો, વિવિધ શરતો, હા વિવિધ શરતો વિવિધ શરતો તથા માલ વહનનો ખર્ચ એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, માલ વહનનો ખર્ચ કોણ ભોગવશે તે જણાવવું. આ તમારે લખવાનું થશે કે તમે ભોગવશો કે સામેવાળો પર્સન ભોગવશે. સાથે 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 કોણ ભોગવશે તે જણાવવું. જણાવવું સાથે સાથે એટલે તમારે લખવાનું એમ કે ભાઈ માલ વહનનો ખર્ચ અમે ભોગવીશું અથવા તો તમારે ભોગવવાનો રહેશે. હવે તથા નાણાંની ચૂકવણી, તથા નાણાંની ચૂકવણી. હવે તમે ત્રણેય છેલ્લી વાર કીધું છું, ક્યારનું હું જોઉં. શાંતિથી લખો, વધારે કમેન્ટ કાંઈ વધારે પાસ ન કરો, શાંતિથી લખો. તથા નાણાંની ચૂકવણી કઈ રીતે કરવાની છે તે જણાવો. મેં તમને ઓપ્શન આપ્યા, તમે રોકડ મંગાવો, ડ્રાફ્ટ મંગાવો કે ઓનલાઈન પેમેન્ટ કહી દો. અને આમાં તમારે એ એક ખાસ વસ્તુ લખવાની છે, નાણાંની ચૂકવણી કેટલા દિવસમાં કરવાની. એ એક લખવું હોય, તમને યાદ રહેતું હોય તો ઠીક છે, ને તો લખી નાખો. નાણાંની ચૂકવણી 30 દિવસ લખાય, 30 કે 15 થી બહાર નહીં જવાનું. 15 લખવાના કાં તો 30 લખવાના, બરાબર. અંતિમ ફકરો જે હું કવિ બેઠો લખવાનો, અંતિમ ફકરો, આનો અંતિમ ફકરો હું જે કવિ બેઠો તમે લખી શકો. જો આપ મોટા પ્રમાણમાં ઓર્ડર આપશો, જો આપ મોટા પ્રમાણમાં ઓર્ડર આપશો તો અમે દર્શાવેલ શરતો, તો અમે દર્શાવેલ શરતો અને ભાવોમાં, અમે દર્શાવેલ શરતો અને ભાવોમાં જરૂરી ફેરફાર કરી આપીશું. જરૂરી ફેરફાર કરી આપીશું. એક લાઈન છોડીને લખવાનું આપના ઓર્ડરની આશા રહેશે. આપના ઓર્ડરની, એ એક લાઈન છોડીને, અંતિમ ફકરામાં તે એક લાઈન છોડીને લખવાનું આપના ઓર્ડરની આશા રહેશે. સેમ આપનો વિશ્વાસુ XYZ. આમાં આપણે કીધું છે બિડાણ આવશે, તો અહીંયા તમારી લેફ્ટ સાઈડ નીચે બિડાણ કરીને લખવાનું. હા ચાલે, અથવા તો બીડેલ છે એમ લખો, અથવા તો એમ લખી શકાય કે સૂચિપત્ર અને ભાવપત્રક આ પત્રની સાથે મોકલેલ છે. મોકલેલ છે એટલે બિડાણમાં લખવાનું થશે જ ત્યાં. જો ભાઈ પૂછપરછ અને એના પ્રત્યુત્તર અંગેના પત્રોનો 5 માંથી 5 માર્ક કેમ લાવવા એ કહી દીધું. ઘરે જઈને ટ્રાય કરજો, બરાબર. ન સમજાય તો કહેજો. આ પત્ર છે. હવે પછી આની પછીના પત્ર આવે છે ઓર્ડર આપતો, રદ કરતો અને અમલ કરતો પત્ર. આના માહિતી હું આવું સેમ ફોર્મેટ લખાવીશ. એ સેમ ફોર્મેટ તમે બેઠે બેઠું છાપી દો એટલે એમાંય 5 માંથી 5. પછી છે દાવા, ફરિયાદ અને એની પતાવટ અંગેના પત્રો. એમાંય હું બેઠું તમને જણાવી દઈશ. આમ તો મેં જયારે પત્ર સમજાવતો ત્યારે થોડું ઘણું જણાવી દીધું હતું, પણ નો ડાઉટ હું તમને ફરીવાર જણાવી દઈશ. એટલે એ તમારી વસ્તુ થશે પૂરી, બરાબર. હવે ધી મોસ્ટ એમપી, જેમાં તમને લોકોને 110% ફાંફા પડશે ને પડશે જ તે, બરાબર. એવું ચેપ્ટર એટલે નિવેદન પત્ર ને આવેદન પત્ર, સોરી નિવેદન નહીં, નિયમન પત્ર. નિયમન પત્ર અને આવેદન પત્ર. આવેદન પત્ર વાળું ચેપ્ટર કાઢો. એમાં હું તમને એક વસ્તુ દર્શાવું. આવેદન પત્ર વાળું ચેપ્ટર કાઢો. આવેદન પત્ર વાળું ચેપ્ટર કાઢશો ને એટલે એની સામેની ભાગમાં તમને કોષ્ટક બનાવેલું દેખાડશે. દેખાય છે? હાલો જો એમાં શું છે, શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારી વાળી કંપની, બરાબર. બાંયધરીથી અમર્યાદિત જવાબદારી વાળી કંપની જેને શેર મૂડી હોય, બાંયધરીથી અમર્યાદિત જવાબદારી વાળી કંપની જેને શેર મૂડી ન હોય, બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, બરાબર, જેને શેર મૂડી હોય. આવા તમને લોકોને
કોષ્ટકમાં આવી કેટલી કંપની આપેલી છે બેટા? 5 કંપની આપેલી છે. કેટલી? 5 કંપની આપેલી છે. આઈ એમ 110% શ્યોર કે આ કંપનીનો પ્રકાર શું છે એ તમને લોકોને ખ્યાલ હશે નહીં. બરાબર, પણ નો ડાઉટ આજે જે છે હું તમને ખાલી એક જ પ્રકાર લખાવું છું. સાવ ઈઝી છે, 4 લાઈનમાં પતી જશે. 4 લાઈને વધારે નહીં થાય. બરાબર, પેજ ફેરવો અને હેડિંગ મારો મોટું. બરાબર, મહેરબાની કરીને, જો હજી કહું છું, મહેરબાની કરીને 12મું ધોરણ આવે એટલે 11મા ધોરણનું એસપીસીસી કોઈને દઈ દેતા નહીં. બરાબર, ખાસ કરીને હાજરી રાખજો. અને હવે જે હું લખાવું છું ને પત્ર તો ઠીક, હવે જે હું લખાવું છું એ તો ખાસ સાચવીને રાખજો, કારણ કે બોર્ડ એક્ઝામ 12મા ધોરણમાં આપશો. 12મા ધોરણમાં આવશે એટલે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની એટલું જ લખેલું છે. સમજાવશે નહીં કે એને શું કહેવાય શું નહીં કહેવાય. બરાબર, ટેક્સ્ટ બુકમાં એટલું બધું ડિટેલમાં સિમ્પલમાં નથી આપેલું. જે લખાવું છું એક હેડિંગ મારો. બરાબર, પેલા તો લખો શેર. લખો પેલા હેડિંગ શેર, કારણ કે બેઝિક તો ખબર હોવી જોઈએ ને, શેર કોને કહેવાય, શેર મૂડી કોને કહેવાય. લખો શેર. શેરની વ્યાખ્યા લખો. કંપનીને નાના નાના ભાગોમાં જે વિભાજિત કરવામાં આવે છે, કંપનીને નાના નાના ભાગોમાં જે વિભાજિત કરવામાં આવે છે તેને શેર કહેવામાં આવે છે. તેને શેર કહેવામાં આવે છે. દાખલા તરીકે જો કોઈ કંપનીને 100 ભાગમાં વહેંચીએ, દાખલા તરીકે કોઈ કંપનીને 100 ભાગમાં વહેંચીએ તો તેનો પ્રત્યેક ભાગ શેર ગણાશે. સમજાય કે ન સમજાય? એક કંપની હોય, હા, એ તમારી મેં એક્ઝામ્પલ લખાવી છે એટલે વાંધો નહીં. 100 હોય, કંપની આખી છે એને 100 ભાગમાં વિભાજિત કરી, એ 100 ભાગનો એટલે એ દરેક ભાગ શું કહેવાશે? એનો શેર ગણાશે. બરાબર, બીજું લખો, બીજું હેડિંગ મારો શેર મૂડી. બીજું હેડિંગ મારો શેર મૂડી. લખો શેરના વેચાણ દ્વારા જે મૂડી એકત્ર કરવામાં આવે છે, શેરના વેચાણ દ્વારા જે મૂડી એકત્ર કરવામાં આવે છે તેને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તેને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જો કોઈ કંપનીએ ₹10 એવા 100 શેર બહાર પાડ્યા હોય, તો આ 100 શેરના વેચાણથી જે 1000 રૂપિયા એકત્ર થશે, વેચાણથી જે 1000 રૂપિયા એકત્ર થશે તેને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મેં તમને કીધું એમ 10 રૂપિયાનો એક એવા કેટલા શેર કીધા આપણે એને? 100 શેર કીધા. હવે 100 ગુણ્યા 10 કરો એટલે કેટલા થયા? 1000 થયા. બરાબર, આ શેર વેચીને મને આ શું મળી? શું મેં ભેગી કરી? મૂડી. પણ હેના દ્વારા હું વેચ્યા મેં? શેર. તો આને શું કહેવાશે? શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, સમજાણું કે ન સમજાણું? એક જ કંપનીનો આજે ભાગ લખવાનો છે, 3 જ લાઈન છે, ફટાફટ લખી નાખીએ. લખો. હવે મોટું હેડિંગ મારીને 1 કરીને લખજો.
શેર દ્વારા મર્યાદિત કંપની, શેર દ્વારા મર્યાદિત કંપની લખો. એમાં શેર દ્વારા મર્યાદિત કંપની એમાં લખો. જ્યારે માલિકો કાઉન્સમાં લખજો શેર હોલ્ડરો, માલિકો એટલે શેર હોલ્ડરો. જ્યારે માલિકો કાઉન્સમાં શેર હોલ્ડરો ની જવાબદારી, શેર હોલ્ડરોની જવાબદારી તેમણે લીધેલા શેરની કિંમત જેટલી જ, તેમણે લીધેલા શેરની કિંમત જેટલી જ મર્યાદિત હોય, તેમણે લીધેલા શેરની કિંમત જેટલી જ મર્યાદિત હોય તેવી કંપનીને શેર દ્વારા મર્યાદિત કંપની કહેવામાં આવે છે. તેવી કંપનીને શેર દ્વારા મર્યાદિત કંપની કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ ₹10 દાખલા તરીકે કોઈ વ્યક્તિએ ₹10 એવા 100 શેર ખરીદ્યા. હવે બરાબર કરીને આમ 100 શેર ખરીદ્યા તમે લખ્યું. હવે બરાબર કરીને લખો એટલે ₹1000 એને દીધા. હા કે ના? એને કેટલા રૂપિયા દીધા? ₹1000. હવે જ્યારે એમાં ઉદાહરણ માટે હવે જ્યારે કંપનીનું વિસર્જન થશે અથવા તો કંપની બંધ કરવામાં આવશે ત્યારે શેરધારકે માત્ર ₹1000 જ ચૂકવવાના રહેશે. શેરધારકે માત્ર ₹1000 ચૂકવવાના રહેશે. શું લેવા? કારણ કે એને શેર જ કેટલા રૂપિયાના ખરીદ્યા હતા? ₹1000. હવે અહીંયા મેં એવું શું લેવા લખાયું છે? મેં આની પહેલા કીધું હતું કે પહેલાના ટાઈમમાં શેર હપ્તા મુજબ મંગાવતા. કેટલા મુજબ મંગાવતા? હપ્તા મુજબ. બરાબર. અહીંયા કેટલા કીધા છે? શેર કેટલા રૂપિયાનો છે? ₹10 એક શેર છે. તો પ્રથમ હપ્તો કંપની ₹3 મંગાવે, બીજો હપ્તો ₹3, ત્રીજો હપ્તો કેટલાનો મંગાવે? ₹4. બરાબર. પહેલો હપ્તો ભરાઈ ગયો. બરાબર. ₹10 100 શેર એટલે કેટલા ટોટલ થયા? ₹1000. અને કેટલા દેવા પડશે? ₹1000 દેવા પડશે. પ્રથમ હપ્તો ભરાઈ ગયો એટલે એને કેટલા રૂપિયા દીધા છે? ખાલી અત્યારે ₹300 આપ્યા છે. કેટલા દેવાના બાકી રહી છે? આને ₹700 દેવાના બાકી રહી છે. દાખલા તરીકે પ્રથમ હપ્તો મંગાવ્યો ને કંપનીનું વિસર્જન થવા આવ્યું અથવા તો કંપની બંધ થવા આવી, તો આને દેવાના કેટલા બાકી રહી છે? 700 બાકી રહી છે ને 300 ને દઈ દીધા, તો એને ખાલી કેટલા દેવાના રહેશે? 700 દેવાના રહેશે. એનીથી ₹1 વધારે દેવાનો રહેશે ને. એને પોતાની અંગત મિલકતે વેચવાની જરૂર રહેશે નહીં. જો લખવું હોય તો આ લખી શકો. આવી કંપની ભારતમાં કઈ છે? તો ટાટા, રિલાયન્સ અને ઇન્ફોસિસ. શેર દ્વારા મર્યાદિત કંપનીમાં કઈ કંપની આવે છે? તો ટાટા, ઇન્ફોસિસ અને રિલાયન્સ. બરાબર. બાકીનું નેક્સ્ટ જે છે એ આપણે પછી ક્યારેક કરશું. બરાબર. આજ માટે એટલો ડોસ બરોબર છે. કાલે જ્યારે પણ લેક્ચર આવશે ત્યારે થોડુંક આને કમ્પ્લીટ કરાવી નાખશું, પછી તમારા પત્ર લઈશું. બરાબર. ઓર્ડર આપતા, રદ કરતા અને અમલ કરતા. ચલો ભાઈ, આજે કોઈને કઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો પૂછી લ્યો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.